આજનો તમારો પહેલો સવાલ છે, બધા વિટામિન કયા ફળમાં જોવા મળે છે? ઓપ્શન એ જામફળ, ઓપ્શન બી કેળા, ઓપ્શન સી દાડમ, ઓપ્શન ડી પપૈયા. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી પપૈયા. પ્રશ્ન બીજો, તેલંગાણા રાજ્યની રચના ક્યારે થઈ હતી? ઓપ્શન એ 2 જૂન 2014, ઓપ્શન બી 2 જૂન 2015, ઓપ્શન સી 2 જૂન 2017, ઓપ્શન ડી 2 જૂન 2016. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ 2 જૂન 2014. આજનો તમારો ત્રીજો સવાલ છે, વિશ્વનું સૌથી મોટું પક્ષી કયું છે? ઓપ્શન એ કબૂતર, ઓપ્શન બી કાગડો, ઓપ્શન સી પોપટ, ઓપ્શન ડી શાહમૃગ. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી શાહમૃગ. પ્રશ્ન ચોથો, માનવ શરીરના કયા ભાગમાં 75% પાણી હોય છે? ઓપ્શન એ મગજ, ઓપ્શન બી આંખ, ઓપ્શન સી હાથ, ઓપ્શન ડી કિડની. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ મગજ. પ્રશ્ન પાંચમો, ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? ઓપ્શન એ હોકી, ઓપ્શન બી ક્રિકેટ, ઓપ્શન સી ફૂટબોલ, ઓપ્શન ડી બેઝબોલ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ હોકી. તમારો છઠ્ઠો પ્રશ્ન છે, આધાર કાર્ડની માન્યતા કેટલા વર્ષની હોય છે? ઓપ્શન એ 1 વર્ષ, ઓપ્શન બી 5 વર્ષ, ઓપ્શન સી 15 વર્ષ, ઓપ્શન ડી આજીવન. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી આજીવન. આજનો તમારો સાતમો પ્રશ્ન છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના કયા રાજ્યમાં સ્થિત છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી રાજસ્થાન. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ગુજરાત. પ્રશ્ન આઠમો, કયા પક્ષીનું મગજ મનુષ્ય કરતાં વધુ તીક્ષ્ણ હોય છે? ઓપ્શન એ પોપટ, ઓપ્શન બી મોર, ઓપ્શન સી ગિદ્ધ, ઓપ્શન ડી કબૂતર. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ પોપટ. પ્રશ્ન નવમો, મંગલયાનનો ફોટો કઈ ભારતીય નોટ પર છપાયેલો છે? ઓપ્શન એ 50ની નોટ પર, ઓપ્શન બી 100ની નોટ પર, ઓપ્શન સી 200ની નોટ પર, ઓપ્શન ડી 2000ની નોટ પર. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી 2000ની નોટ પર. પ્રશ્ન 10મો, નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? ઓપ્શન એ દૂધ, ઓપ્શન બી તેલ, ઓપ્શન સી મીઠું, ઓપ્શન ડી એક પણ નહીં. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી તેલ. આજનો તમારો 11મો પ્રશ્ન છે, કયું પ્રાણી ક્યારેય બીમાર પડતું નથી? ઓપ્શન એ કૂતરો, ઓપ્શન બી હરણ, ઓપ્શન સી શાર્ક, ઓપ્શન ડી ઘોડો. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી શાર્ક. આજનો તમારો 12મો પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી વધુ લૂડો ગેમ્સ કયા દેશમાં વહેંચાય છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી ચીનમાં, ઓપ્શન સી રશિયામાં, ઓપ્શન ડી જર્મનીમાં.
તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી જર્મનીમાં. આજનો તમારો 13મો પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી વધુ ઝડપ કોની છે? ઓપ્શન એ ટ્રેનની, ઓપ્શન બી બસની, ઓપ્શન સી વિમાનની, ઓપ્શન ડી પ્રકાશની. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રકાશની. આજનો તમારો 14મો પ્રશ્ન છે, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? ઓપ્શન એ બુધ, ઓપ્શન બી શુક્ર, ઓપ્શન સી શનિ, ઓપ્શન ડી મંગળ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ બુધ. આજનો તમારો 15મો પ્રશ્ન છે, ઓલિમ્પિક ધ્વજમાં કેટલા વર્તુળો છે? ઓપ્શન એ 5 વર્તુળ, ઓપ્શન બી 8 વર્તુળ, ઓપ્શન સી 6 વર્તુળ, ઓપ્શન ડી 3 વર્તુળ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ 5 વર્તુળ. આજનો તમારો 16મો પ્રશ્ન છે, સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન મળે છે? ઓપ્શન એ વિટામિન બી, ઓપ્શન બી વિટામિન ડી, ઓપ્શન સી વિટામિન કે, ઓપ્શન ડી વિટામિન સી. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી વિટામિન ડી. તમારો આજનો 17મો પ્રશ્ન છે, કથકલી કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી તમિલનાડુ. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ. આજનો તમારો 18મો પ્રશ્ન છે, વેલી ઓફ ફ્લાવર્સ કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન એ કેરળમાં, ઓપ્શન બી કાશ્મીરમાં, ઓપ્શન સી ઉત્તરાખંડમાં, ઓપ્શન ડી રાજસ્થાનમાં. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તરાખંડમાં. આજનો તમારો 19મો પ્રશ્ન છે, લોહીનો વરસાદ ક્યાં થાય છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી ઇટાલીમાં, ઓપ્શન સી નેપાળમાં, ઓપ્શન ડી અમેરિકામાં. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ઇટાલીમાં. આજનો તમારો 20મો પ્રશ્ન છે, ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? ઓપ્શન એ ગંગા, ઓપ્શન બી યમુના, ઓપ્શન સી સરસ્વતી, ઓપ્શન ડી ગોદાવરી. આ સવાલનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.